અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી। જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિત જિલ્લાભરમાં તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલા બટાકાનો પાક તૈયાર થતાં તેને કાઢવાની શરૂઆત કરી છે। અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે। જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિત જિલ્લાભરના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલો બટાકાનો પાક તૈયાર થતાં તેને કાઢવાની શરૂઆત કરી છે। બનાસકાંઠા બાદ અરવલ્લી, સાબરકાંઠા જિલ્લો બટાકાનું હબ ગણાય છે। જિલ્લાના ખેડૂતો મોટાભાગે એલઆર બટાકા સૌથી વધુ વાવતા હોય છે કે તેનો ઉપયોગ વેફર બનાવવા માટે ઉપયોગમાં લેવાતો હોય છે। ચાલુ વર્ષે બટાકાના ભાવની વાત કરવામાં આવે તો 260 થી 275 રૂપિયા પ્રતિ મણનો ભાવ બોલાઈ રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે તમામ પડતર અને શ્રમ જોઈને 300 રૂપિયાની આસપાસનો ભાવ તો મળવો જ જોઈએ। અને બટાકાની ખેતી કરીએ છીએ વર્ષોથી, પણ બટાકાની ખેતીમાં આ સાલ જે હવામાન અને ઉતારાની દૃષ્ટિએ આ સાલ સારું છે અને ભાવ પણ આટલા દિવસે ભાવ નહોતા મળતા, પણ આ સાલ અમને એમ લાગે છે કે ભાવ મળશે તો કમસે કમ 300 ઉપર ભાવ મળે તો ખેડૂતોને અત્યારે આ મજૂર આવ્યા છે, તમે જોશો મજૂર બધા એક મજૂર 500 રૂપિયાથી ઓછા કોઈ લેતા નથી। એટલે મજૂરીનો વર્ક અને ખાતર બિયારણનો અત્યારે એટલો બધો ટાઈટ ભાવ છે દવાનો ને, જો આટલા 300 ઉપર ન મળે તો ખેડૂતને પોસાય તેમ નથી। એટલે આ બટાકામાં ક્યારે શું થાય એ હાથમાં આવે પછી નક્કી થાય કે આ આટલું બટાકું આપણું થયું, અને ભાવનું તો કાંઈ નક્કી રહેતું નથી। એટલે સરકારને આપણે કહીએ કે બધાના તમે ભાવ બાંધો છો તો એ રીતે આ બટાકાના ભાવ 300 રૂપિયા તમે બાંધો તો ખેડૂતને બટાકું વાવવાનું મન થાય અને કોઈ ખેડૂત બજારમાં છેતરાય નહીં। આ રીતનું છે આયોજન। અને આ કેસરપુર કંપાના છે, આ ચેતનભાઈનું ખેતર છે, આ સરસ બટાકા છે, પણ આપણે પ્રાર્થના કરીએ કે એને ભાવ પોષણસમ ભાવ મળી રહે, 300 ઉપર ભાવ મળે તો એને પોસાય અને આવતી સાલ બટાકા વાવવાની ઈચ્છા થાય। 300થી ઓછા મળશે તો ઈચ્છા ઓછી થાય।